હેલો મિત્રો, મારું નામ અખિલ છે અને હું હાલમાં 21 વર્ષનો છું અને હું મારી સોનલ ભાભીને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરતો હતો. કેવી રીતે મારી ઈચ્છા પૂરી થઈ હું તમને આ વાર્તામાં જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ વાર્તા 2017ની છે. તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો અને તે જ દિવસે મારી માસીના ઘરે એક કાર્યક્રમ યોજાયો હતો. તેથી મારી મમ્મી અને પપ્પા તે કાર્યક્રમમાં ગયા હતા. એટલે મારી માતાએ મારા પિતરાઈ ભાઈની પત્ની સોનલને, જે મારી પિતરાઈ બહેનની ભાભી હતી, તેને 2 મહિના માટે ઘરે રહેવા કહ્યું હતું. તે સમયે મારી ભાભી સોનલ ભાભી 24 વર્ષની હતી અને મારી ઉંમર 21 વર્ષની હતી. સોનલ ભાભી ઘરે આવ્યા ત્યારે હું તેમને જોતો જ રહી ગયો, કારણ કે હું તેમને 3 વર્ષ પછી મારી સામે જોઈ રહ્યો હતો. મમ્મી પપ્પા માસીના ઘરે ગયા હતા અને 4 દિવસ પહેલાં જ સોનલ ભાભી આવ્યા હતા. તે 3 વર્ષ પછી પાછી આવી હતી અને તે એક વિદેશમાં નોકરી કરી રહી હતી. આવતાની સાથે જ તેણે ઘરનું કામ શરૂ કર્યું. ભાભી ઊંચી છોકરી હતી અને જોવામાં ખૂબ જ સુંદર હતી. તેણીની સ્મિત ખૂબ જ મીઠી હતી. મેં તેણીને અભિનંદન કર્યું અને નીચે બેસીને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો અને મારા ભાઈ બહેનોમાં હું સૌથી નાનો છું. તેથી જ બધા મને પ્રેમ કરે છે. સોનલ ભાભી પણ મને બહુ સારી રીતે સમજી ગયા. અમે સાથે રહેતા હતા. બીજા દિવસે સવારે 9:30 વાગ્યે મમ્મી પપ્પા માસીના ઘરે ગયા. હું અને સોનલ ભાભી ઘરે જ રહી ગયા. અમે 10 વાગ્યે નાસ્તો કર્યો અને પછી સોનલ ભાભી ટીવી જોવાનું શરૂ કર્યું. સોનલ ભાભી મારી સાથે કોલેજના અભ્યાસ વિશે વાત કરતા હતા. થોડી વાર પછી સોનલ ભાભીએ ભોજન બનાવ્યું અને અમે સાથે બેસીને જમવા લાગ્યા. ત્યારે મારી ગર્લફ્રેન્ડ પ્રિયાનો ફોન આવ્યો અને મારે પ્રિયા સાથેની વાતચીત ચાલી રહી હતી, કારણ કે ભાભી પણ મારી વાત પર ધ્યાન આપી રહી હતી. અને પછી તેણે મને ફોન પર સ્પીકર ચાલુ કરવાનું કહ્યું. તેથી મેં ફોનનું સ્પીકર ચાલુ કર્યું અને તે મારી અને પ્રિયાની વાત સાંભળીને 20 મિનિટ સુધી હસતી રહી. 20 મિનિટ વાત કર્યા પછી મેં ફોન કટ કરી દીધો. ભોજન કર્યા પછી સોનલ ભાભી મને પ્રિયા વિશે પૂછવા લાગી. ફરી ભાભીએ હસીને કહ્યું, ઓકે અખિલ, મારા ભાભીનું નામ શું છે? તો મેં કહ્યું, ના, તે તો બસ એમ જ કોલેજ ફ્રેન્ડ છે. સોનલ ભાભીએ હસતા હસતા કહ્યું કે ઓકે, તો શું તમે ક્યારેય બહાર ફરવા ગયા છો? મેં શરમાતા ભાભીને કહ્યું, ના ભાભી. ત્યારે સોનલ ભાભીએ હસતા હસતા કહ્યું, સારું છે. આ પછી હું ઊભો થયો અને બહાર ગયો. 1 કલાક પછી ફરી પાછો ઘરે આવ્યો. ત્યાં સુધીમાં ભાભીએ તમામ કામ પૂર્ણ કરી લીધા હતા અને નાહ્યા પછી તે બરાબર તૈયાર થઈ ગઈ હતી. પછી હું નાહવા માટે બાથરૂમમાં ગયો. ઝડપથી તૈયાર થઈને કહ્યું, ભાભી, ચાલો ક્યાંક ફરવા જઈએ. ભાભીએ પણ હા પાડી. હું તેને કારમાં લઈ જતો હતો. ભાભી મારી એકદમ નજીક બેઠી હતી. હું તેના સ્પર્શનો ખૂબ જ આનંદ લઈ રહ્યો હતો. હું ભાભીને ખાવા માટે એક સરસ હોટલમાં લઈ ગયો. જમ્યા પછી તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, અખિલ, મેં મારા જીવનમાં આવો ખોરાક ક્યારેય લીધો નથી. પછી હું અને ભાભી ફિલ્મ જોવા ગયા હતા. હું અને ભાભી બંને એક જ સીટ પર બેઠા હતા. પછી ફિલ્મમાં કોમેડી સીન જોતી વખતે હું કૂદી પડ્યો અને મારો હાથ ભાભીના શરીરને સ્પર્શ્યો અને હું વિચારવા લાગ્યો, શું થયું? પણ ભાભી મને જોઈને હસવા લાગે છે. આ જોઈને મારી ખુશીનો કોઈ પાર નથી રહેતો. પછી અમે બંને ઘરે આવીએ છીએ અને કદાચ આ મારા જીવનની એક સુંદર ક્ષણ હતી. સાંજ પડી ગઈ હતી અને ભાભી વાતો કરતાં કરતાં ઊંઘી ગયા. મને ખ્યાલ ન રહ્યો કે બીજા દિવસે પ્રિયાનો જન્મદિવસ હતો. તેથી જ હું એક રેસ્ટોરન્ટમાં પાર્ટીનું આયોજન કરવા ગયો હતો, જ્યાં પ્રિયા તેના જન્મદિવસ બીજા મિત્રો સાથે ઉજવી રહી હતી. આ જોઈને મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે પ્રિયાને હું ખૂબ જ પ્રેમ કરતો હતો. મને ઉદાસ જોઈને સોનલ ભાભીએ મને પૂછ્યું અને મેં પ્રિયા વિશે બધું જ કહી દીધું. ત્યારે સોનલ ભાભીએ કહ્યું કે તમે એકવાર પ્રિયાને ફોન તો કરો અને તેની સાથે વાત કરો. કદાચ તમને કોઈ ગેરસમજ થઈ હશે. તેથી મેં પ્રિયાને ફોન કરીને પૂછ્યું તો તેણે કહ્યું કે તે હવે મારી સાથે રહેવા નથી માંગતી. આ સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગયો. પછી ભાભીએ કહ્યું કે ચિંતા ના કર, તું બહુ સ્માર્ટ અને હેન્ડસમ છે. તને બીજી મિત્ર પણ મળી જશે. ભાભીએ મને સમજાવ્યું અને કહ્યું, ચાલો ક્યાંક પાર્કમાં ફરવા જઈએ. ભાભી સાથે ફરવા ગયો. અહીં ત્યાં ફર્યા પછી થોડી વાર વાતો કરી અને પછી અમે રાત્રે 10 વાગ્યે ઘરે પાછા આવ્યા. ભાભી મને જમવા બોલાવ્યો અને મેં જમ્યા પછી બીજા દિવસે સવારે ભાભીને મને
ભાભીએ મને ફરીથી સમજાવ્યું કે ટૂંક સમયમાં તારી બીજી ગર્લફ્રેન્ડ હશે, ઉદાસ ન થાવ. મેં ભાભીને કહ્યું કે પ્રિયા અને હું બહુ મુશ્કેલીથી મિત્ર બન્યા. આ સાંભળીને ભાભીએ કહ્યું કે હું તમારી મદદ કરી શકું છું. તો મેં ભાભીને પૂછ્યું કે કેવી રીતે? તો ભાભીએ કહ્યું, હું તમને હંમેશા ખુશ જોવા માંગુ છું અને તમને ઉદાસ જોઈ શકતી નથી, તેથી જ હું તમારો મિત્ર બની શકું છું. સોનલ ભાભીની વાત સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. પછી ભાભી અને મેં નાસ્તો કર્યો અને પછી મેં કહ્યું ચાલો ભાભી ક્યાંક ફરવા જઈએ. ભાભી પણ તરત જ રાજી થઈ ગઈ અને ભાભી પણ તરત તૈયાર થઈ ગઈ. પછી સોનલ ભાભી અને હું બાઇક પર માર્કેટ ગયા, જ્યાં મેં ભાભીને મિત્રતાની પહેલી ભેટ આપી અને પછી મેં સોનલ ભાભીને પ્રપોઝ કર્યું. સોનલ ભાભીએ મારી પ્રપોઝની ખુશી સ્વીકારી લીધી. પછી અમે ખૂબ જ મજા કરી અને બહાર ગયા અને પાછા આવ્યા. સાંજે પપ્પાએ મને ફોન કર્યો અને અમારી સુખાકારી વિશે પૂછ્યું. ભાભીએ મને મમ્મીને કહ્યું કે બધું સારું ચાલે છે. પપ્પાએ મને કહ્યું કે ભાભીને બહુ હેરાન ન કરતો. મેં કહ્યું ઠીક છે પપ્પા. મમ્મીએ ફોન મૂકી દીધો અને ભાભી ઘરે બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા. મેં ભાભીને કહ્યું, ભાભી તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. કોઈ પણ તમારા માટે પાગલ થઈ શકે છે. તમે આટલા સુંદર છો કે કોઈ પણ તમારા આ રૂપને જોઈને પાગલ થઈ જાય. હું મારા શબ્દોથી ભાભીને આકર્ષવા માંગતો હતો. ભાભી ઝડપથી ઊભી થઈ અને રસોડામાં ગઈ. મેં કહ્યું ભાભી શું થયું? ભાભીએ કહ્યું કંઈ નહીં, બસ હું ચા બનાવીને લાવું છું. મેં કહ્યું ઠીક છે. અને આજે મને ખબર નથી કે મને શું થયું છે કે હું ભાભી સામેથી બીજી તરફ નજર લઈ શકતો નથી, પરંતુ મને અમારા સંબંધોની ગરિમા ખબર હતી કે દેવર અને ભાભી વચ્ચે એક તરફ મજાક હોય છે અને સંબંધ બીજી તરફ હોય છે, અને મારે શું કરવું જોઈએ અને મારી જાત પર કાબૂ રાખવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું. મેં કહ્યું ભાભી મારે તમને કંઈક કહેવું છે. ભાભીએ કહ્યું હું પણ ઘણા સમયથી તમને આજ કહેવા માંગતી હતી. પછી હું અને ભાભી પછી મિત્રો તમે આગળ સમજી શકો છો કે શું થયું હશે. હવે ભાભી બહુ ખુશ દેખાઈ રહી હતી. મને અચાનક મમ્મીનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે અમે સવારની બસ પકડીને સાંજે આવીએ છીએ. આજનો દિવસ અમારા માટે ખૂબ જ સુંદર ક્ષણ બની ગયો હતો. ભાભી પણ હવે ખૂબ જ આનંદ કરી રહી હતી અને તેણે આવો આનંદ કોઈ દિવસ કર્યો નહોતો. અને તે કહેવા લાગી કે મને આવો આનંદ હજી સુધીમાં કોઈએ આપ્યો નથી. ભાભીને કોઈ કામ હોય તો હું તરત જ તેનું કામ કરી આપતો. તો મિત્રો આજની વાર્તામાં આટલું, અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરી દેજો. મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા ખૂબ જ પસંદ આવી હશે. તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું, અને ફરી કાલે મળીએ આગળના ભાગમાં. ધન્યવાદ.